ખૂબ સરસ. હવે રાશિ ભવિષ્યથી આપણે શરૂઆત કરીએ, આગળ વધીએ તો મેષ અને વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ 12 રાશિમાંની પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને ઘણો સુધારો જોવા મળી શકે. વ્યવસાયિક પ્રવાસ આજે તમારા માટે લાભદાયી રહે. બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કૌટુંબિક બાબતોની અંદર તણાવ, ટેન્શન, ચિંતા થોડા ઘણા ઓછા રહેતા જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી મેષ રાશિ વાળા જાતકોએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. ભગવાન ભોળાનાથ ઉપર પંચામૃતનો અભિષેક કરો, વિશેષ તમને લાભ મળશે. વાત મેષ રાશિ વાળા જાતકોને શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજના પ્રવેશની કરીએ. દર્શક મિત્રો, શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ મેષ રાશિવાળા જાતકોએ પોતાના દાંપત્ય જીવનની અંદર કેર લેવી બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી આપને લાભ મળી શકે, પેટને લગતા દર્દો સતાવી શકે, રોગને લગતી સમસ્યાઓની અંદર ખાનપાનમાં પરેજી રાખશો, ફાસ્ટ ફૂડનો ઉપયોગ ઓછો કરશો તો તમને વિશેષ લાભ મળતો જણાશે. સારો લાભ જોઈએ છે શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો, તો ભગવાન ભોળાનાથની આરાધના કરજો. આ ભોળાનાથની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે, તમને વિશેષ લાભ મળી શકે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે આવક કરતા જાવક વધારે રહે એવા સંપૂર્ણ ચાન્સીસ છે. શેર બજારથી આજે તમને સારો લાભ મળી શકે. ધાર્મિક યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને બીજાની વાતમાં વિશ્વાસ રાખવો તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરો, તમને વિશેષ લાભ મળશે. વૃષભ રાશિવાળા જાતકો માટે આ રાહુ મહારાજનો શતભીષા નક્ષત્રની અંદર પ્રવેશ એક ઊંચી ઉડાન લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમને વિશેષ લાભ મળી શકે. જો તમને નોકરી નવી જોતી હોય, નોકરીમાં પરિવર્તન જોતો હોય તો અવશ્ય મહેનત કરશો તો વિશેષ તમને લાભ મળી શકે. સમય તમને અનુકૂળ રહેશે. આ સમયગાળો તમારા માટે સારો છે. આ સમયગાળાની અંદર તમને વિશેષ લાભ મળી શકે, પરંતુ ખર્ચા ઉપર ધ્યાન રાખજો, નહીતર જાવકનું પ્રમાણ વધી શકે, ક્યાંક ને ક્યાંક કર્જનું પ્રમાણ પણ વધી શકે. વૃષભ રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો રોજને માટે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ બિલ્વપત્ર અર્પણ કરવા તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય રાશિ તરફ આગળ વધીએ. મિથુન અને કર્ક રાશિનું રાશિ ભવિષ્ય આજે શું રહેવાનું છે? વાત કરીએ દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમારે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. નવા કામથી તમને સારો લાભ મળી શકે. ભાગીદારી વર્ગનો આજે તમને સુંદર સહયોગ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કામકાજની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ ભગવાન શિવની પૂજા કરવી, વિશેષ લાભ મળશે. મિથુન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ તમારા જીવનની અંદર મહેનત વધારે કરાવશે. ફળનું પ્રમાણ થોડુંક સ્વલ્પ માત્રામાં અપાવે. આ સમયગાળાની અંદર ખાનપાનમાં પરેજી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. ઉતાવળિયા નિર્ણયો ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. લોભ લાલચમાં આવી અને ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરો તો સમજી વિચારીને કરજો, નહીતર સમસ્યાઓ વધી શકે. મિથુન રાશિવાળા જાતકોએ શતભીષા નક્ષત્રના રાહુની દુષ્પરિણામથી બચવા માટે બની શકે તો રોજને માટે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નાના નાના યાત્રા પ્રવાસના યોગો આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર કામકાજની અંદર વધારો થતો જણાય ને સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમારે વિશેષ ધ્યાન આપવું પડે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા એટલે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે લાભદાયી છે.
મુકુંદભાઈ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ તો સિંહ અને કન્યા રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નાના રોકાણ માટે આજે સમય સારો છે. તમે તમારા સ્વભાન પ્રત્યે તમારે સભાન રહેવું એ પણ બહુ જરૂરી છે. ખોટી વાતો અને ખોટા વ્યવહારો એનાથી દૂર રહેજો. સાથીદારોનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકશે અને તમારા કામકાજની અંદર આજે રાહત મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના વિશેષ જપ કરો, તમને વિશેષ લાભ મળશે. રાહુ મહારાજનો આ શતભીષા નક્ષત્રની અંદર પ્રવેશ સિંહ રાશિવાળા જાતકો છે, આ જાતકોને આર્થિક લાભ વિશેષ આપી શકશે. આ સમયગાળાની અંદર આર્થિક લાભ તમને સારો મળશે. આ સમયગાળાની અંદર જો તમને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યાઓ તમે દૂર કરવા માટેના પ્રયત્ન કરશો તો તમને વિશેષ લાભ મળતો જણાશે. આ સમયગાળાની અંદર ધન ભેગું કરજો, નાણાં વધારે વાપરતા નહીં, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સોનું, ચાંદી આવી મૂલ્યવાન વસ્તુઓની ખરીદી કરજો, વિશેષ તમને લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કન્યા રાશિની કરીએ. સિંહ રાશિવાળા જાતકોએ ઉપાય શું કરવાનો? ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જપ કરજો. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે સારો લાભ મળતો જણાશે. મોટા રોકાણની અંદર આજે તમને વિશેષ માત્રામાં સારી સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આજે તમે વધારે સમય પસાર કરી શકો અને તીખા ભોજનથી દૂર રહેજો, નહીતર એસિડિટીને લગતી સમસ્યાનું સર્જન થતું જણાય. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો તમારા માટે લાભદાયી છે. કન્યા રાશિવાળા જાતકોને આ શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર વિશેષ લાભો ઉત્પન્ન કરાવી શકે. આવક કરતા જાવકનું પાસું વધે નહીં તે અંગે તમારે તકેદારી રાખવી. કોઈ પણ પ્રકારનું રોકાણ સમજી વિચારીને કરવું જરૂરી છે. કોઈ શોર્ટકટ રસ્તો ન અપનાવતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. બની શકે તો ઓગસ્ટ 2026 સુધી ભગવાન શિવના મંદિરે રોજ દર્શન કરવા માટે જજો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય રાશિ તરફ આગળ વધીએ તો તુલા અને વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય આજે શું રહેશે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. કાર્ય શક્તિની અંદર આજે વધારો થતો જણાય. ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને વિશેષ લાભ મળી શકે અને કોઈ પણ જાતના પ્રવાસથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે નવી નવી ઓફર આવી શકે અને તમને સારો લાભ મળતો જણાશે. તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે તો ભગવાન વિષ્ણુની પૂજા કરજો, વિશેષ લાભ મળશે. વાત તુલા રાશિવાળા જાતકોને શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજના પ્રવેશની કરીએ. તુલા રાશિવાળા જાતકો માટે આ સમયગાળાની અંદર તમારા સંબંધોને સાચવીને રાખવા તમારે બહુ જરૂરી રહેશે. સંબંધોના લીધે તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સર્જન ન થાય તે અંગે તમે તકેદારી રાખજો. આ સમયગાળાની અંદર આવકનું પાસું સારું રહેશે, પરંતુ સામે અણધાર્યા ખર્ચનું પ્રમાણ પણ વધી શકશે. માટે સારો લાભ જોતો હોય તો રોજને માટે ભગવાન વિષ્ણુની પૂજા કરજો, વિષ્ણુની આરાધના તમને સારો લાભ આપી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે વ્યવસાયને લગતા પ્રશ્નોનું નિરાકરણ તમને મળતું જણાશે. ભૌતિક સુખ સુવિધાની અંદર વધારો આજે થઈ શકે. સામાજિક જવાબદારીઓનું પ્રમાણ પણ વધતું જણાય અને ઘરેલું કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ખાસ કરીને તમારા ઈષ્ટદેવની પૂજા કરજો, વિશેષ લાભ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ
એવું કહી શકાય કે અણધાર્યા ખર્ચનું પ્રમાણ આ સમયમાં વધી શકે છે. આ સમયની અંદર કોઈ પણ નિર્ણય લો રોકાણ માટેનો તો સમજી વિચારીને લેજો. ક્યાંક સમસ્યાઓનું સર્જન ન થાય તે અંગે તકેદારી રાખવી પણ તમારે બહુ જરૂરી રહેશે. તમારા સંબંધોને, એમાં પણ ભાઈ સાથેના, બેન સાથેના, વડીલો સાથેના સંબંધોને સાચવીને રાખજો. અને ખાસ કરીને એટ્રેક્શન વધારે પડતું ક્રિએટ ન થાય એ અંગે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભોળાનાથ ઉપર ચંદનવાળા જલનો અભિષેક કરવો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિનું રાશિ ભવિષ્ય શું રહેશે આજે? વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી એટલે છે ગુરુ મહારાજ. વડીલોની રાહબરીની અંદર ચાલશો તો આજે તમને વિશેષ લાભ મળતો જણાય. આજના દિવસની અંદર સ્થાવર મિલકતના લેવાના સુંદર મજાના યોગો છે. નવું ઘર નોંધાવવા માટે આજે ઉત્તમ દિવસ છે અને સહકર્મચારી વર્ગનો સહયોગ પણ આજે તમને પ્રાપ્ત થતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભોળાનાથની પૂજા કરવી તમારા માટે લાભદાયી છે. ધન રાશિવાળા જાતકો માટે ખાસ શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ તમારા જીવનની અંદર ગ્રોથનું પ્રમાણ વધારે રહેશે. આ સમયગાળાની અંદર મહેનત કરીને તમે આગળ વધી શકશો. એક્સિડેન્ટલી તમને સારો લાભ મળી શકે. એક્સિડેન્ટલી કોઈ પણ પ્રકારની તમારા જીવનની અંદર બદલી બટ્ટીના યોગો પણ બની શકે. નોકરિયાત વર્ગને, વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વિશેષ લાભ મળતા જણાશે. પણ આ સમયની અંદર શોર્ટકટ અપનાવવાના પ્રયત્ન ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. રોજને માટે ભોળાનાથની પૂજા કરજો, વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આવકના પ્રમાણમાં આજે જાવકનું પ્રમાણ વધતું જણાય. કામકાજની અંદર આજે તમારું મન પ્રસન્ન રહેશે અને ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા મતભેદ રહેવાના પણ ચાન્સીસ બની શકે છે. મુશ્કેલીમાંથી તમે માર્ગ મેળવી શકો. આજે સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી, કેસરવાળા જલથી અભિષેક કરવો તમારા માટે લાભદાયી રહેશે. મકર રાશિવાળા જાતકો માટે શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ સંઘર્ષ વધારી શકે છે. આ સમયગાળાની અંદર સંઘર્ષનું પ્રમાણ થોડું ઘણું વધારે રહેતું જણાય. તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર, અમુક સમયે ઉતાવળિયા નિર્ણયો ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે. સ્વાસ્થ્ય બાબતે પણ તકેદારી રાખવી બહુ જરૂરી છે. રોજ સવારના પોરમાં ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરો અને દર મહિને આવતી શિવરાત્રીની અંદર ભગવાન શિવની પૂજા કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે અંતિમ બે રાશિ કુંભ અને મીનનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, ષ અને ષ, જેનો સ્વામી એટલે છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને સારી આવક મળતી જણાય. કામકાજમાં સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. નવા રોકાણ માટે સમય ઠીક નથી, પણ બહારની ભાગાદોડીથી તમને થોડા દૂર રહેવું તમારે હિતાવહ છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આજે ભગવાન શિવની પૂજા કરો, વિશેષ તમને લાભ મળી શકશે. કુંભ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને શતભીષા નક્ષત્રની અંદર આ રાહુ મહારાજનો પ્રવેશ તમારા જીવનની અંદર આર્થિક દ્રષ્ટિએ તમને સારો લાભ મળી શકશે. કામકાજની અંદર તમારા જીવનમાં વિશેષ લાભો મળતા જણાય અને કાર્યસિદ્ધિ પણ મળતી જણાશે. રોજ સવારના પોરમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજથી તમને આજે લાભ મળતો જણાશે. પ્રિયજનોનો થોડો ઘણો વિયોગ થઈ શકે અને મનની વાત મનમાં રાખવી બહુ જરૂરી છે. માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. આજે જ સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે હિતાવહ છે. મીન રાશિવાળા જાતકો બની શકે ત્યાં સુધી શતભીષા નક્ષત્રની અંદર રાહુ મહારાજનો પ્રવેશ એક્સિડેન્ટલી તમને લાભ આપી શકે. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આગળ રહેશો તો વિશેષ લાભો મળશે, તમારા કષ્ટો દૂર થશે ને તમને સારો લાભ મળી શકે. રોકાયેલા કામકાજની અંદર પણ તમને પ્રગતિ મળતી જણાશે. રોજને માટે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જય ગણેશ.